पद्मेश्वर हरिव सागर देव सोनलनाथं भवतारण भोजल सतसंधुराम दाताराम दाता सत कबीर साहेब भक्तना गुरु दादा रामदेव जी महाराज सत सनातन उगम साधु नाम साहेब झूठ નથી જરા બાણ કહે તને ભાવે ભગો ભાવે કાંતા बाण के घुटकी सुनई मथी दोनई समझी में सुजा कर करू रहे ना कर श्वास की समरनी जगो जंपारा परम तत्व ध्यान करो सोहनाथ सोहम परोई पवन में राजा में सुने ब्रह्मगाठ हृदय गरीब इस विद्यमाना माला है विश्वास की मेरे गा कोई माला है निज श्वास की फेरेगा कोई दासी भटके नहीं सके कर्म की बात श्वासो श्वास सुमरन चले नहीं पुण्य नहीं पाप पूर्णानंद प्रगट भया मंत्र को श्वासो श्वास नाम भगवता श्वास मत खोल मैं जानवा श्वास की गिरावन हो श्वासो श्वास में गात है तीन लोक के मूल कहे कबीर धर्मदास को अपराध बात दो कबीर साहेब નો જન્મદિવસ આજે तो आप बड़ा साहेब धारा में जाए मूल अपनी साहेब माना तो साहेब नो अर्थ कोई वच्चे की प्रकटे नो साहेब पर परमात्मा नु नाम है गुरु को साहेब को परमात्मा को आत्मा को બધું એક જ નામ કયો નામી કયો અનામી કયો આ બધા શબ્દો પરમાત્માના જોડના હતો આ બધા ઉપનામ છે સાચું નામ તો સાહેબનું અમને કીધું પાણી રાખે જેનું આપણે ભજન કરી કારણ કે નામ મુખેથી ઉચ્ચાર થતો નથી એ નામ લેવાય છે બોલાતું નથી એ નામ થકી બોલાય પણ નામ બોલતું ના રહે નામ લેવાનું
શ્વાસે શ્વાસે નામ લેવું, ગુરુની ગણતી. એના આ સિક્કા જમા કર્યા કહેવાય. રોકડ નગદ નાણું બેંકમાં તિજોરીમાં મૂકી કહેવાય પરમાત્મા. જે નાણે કાળ દુકાળે ખૂટતું નથી. નામનું નાણું એ કેવું કે કાળ દુકાળે ખૂટતું નથી, પણ તાણે હાજર થઈ જાય નાણું. એમાં કોઈ બેંકમાં પેલી ચિઠ્ઠી લખવી પડે, ખાતાનો નંબર નાખવું ગયું કઈ ને આ નાનું તાણે આવીનું બોલે. ગુરુ કહ્યું તો એ તાણે હાજર થાય. બાકી ઘણી વખત આપણને અંગત લાગતા હોય આપણા કે આવડો કામ કરશે એ તો એક કરતા ચિંતા શું કરે બેઠો. જે આય પડે ત્યારે એમનો સટકી જાય કે નથી લાગે. એ ટાઈમે આ સાહેબનું નાનું કામ આ બરોબરનું પણ એ ટાઈમે હાચારે સદા મારે સંત સદગુરુ દીન દયા ગુરુ કપટ ને પર હરિ મન અરસો ગુરુની ગુરુના આપતા. અને ભક્તિ કરો એવી કરો, માય કાંડે ભક્તિ શું કરવી? એટલે ઉઠવાનો ભય નહીં. અને એનો હિસાબ રાખવાનો કેલ્ક્યુલેટરમાં ના આવે, કોઈ સ્વપ્નમાં ના આવે. ચિઠ્ઠીમાં ચંદ્રભુજ લખ્યા મહેતા નરસિંહ. 53 બધા આખી રૂપી થઈ 53. આપણે 52,000 આની રૂપી જોતી ના થાય. આપણો વ્યવહાર સીધો 53. એ 52 અક્ષરના વેપારમાં આવતો નથી. ચૂકતામાં ધ્યાનની વાત છે. અને હમણાં ના કીધું ચંદ્ર સૂરજ દોનો એક કરો તો કે કરવું રહે ના કાંઈ. ચંદ્ર સૂરજ એટલે શ્વાસ ઉશ્વાસ ગુરુ શિષ્ય મન પવન આ જેમ તમે કરી તમે એક કરતા જીતી દો. જ્યાં જે બે પણ એને એક કરી નાખો. એટલે કરવું રહે ને એકમાં કઈ નથી કરવાનું, બેમાં જ છે. એમ જ દખો કરો. જો પેલા ભગવાન એક હતા ને ત્યાં સુધી કોઈ નહીં, પણ પૂજારી આવે ને આરતી બારતી કરવી પડે. માતાજી કઈ નતું કરવાનું, પણ ભૂવો આવ્યો કઈ તોડવાનું ચાલુ કરી જવાનું. આ બેમાં જ છે બધો ડખો. એક કઈ નથી. આપણે એકલા હતા હદર ગમતા કઈ નતું, ગમે ત્યાં પચી ગયા. છેવટે ભગવું કપડું નાખી બધું આખું જગત અપનાવે છે. આખું જગત બચ્ચા અને આમાં આયા હરવાણીમાં ગરબે બે થયા. ચોથા ફેરે વળગ્યું વરગાડ પેલો વરગાડ તો કદાચ ડુબાઈ કાઢો. આ શેરવા સુધી મારો વરગાડ કરો તો નામ નો કરો, સંસારનો વરગાડ ના કરો. એનો સંસાર વર્ગો એને કાઢવા માટેનો બોધ સદગુરુ. મનને વળગ્યું ભ્રમણાનું ભૂતળું સદગુરુ ભોળાને તેડાવો કાઢે મનનું ભૂતળું. તો લગ્નીય લાગવી જોઈએ તો નામની લાગવી જોઈએ, પરમાત્માની લાગવી જોઈએ. કબીર સાહેબ બધાનું ખંડન બંધન કરતા કોળો લઈને બેઠા. કોઈને ના માનો, ના રામ નારાયણ કોઈને બધાનું ખંડન બધા કરમ ધરમ કોળો લઈને બેઠા. પછી મુલ્લા હોય તો પૂજારી હોય તમે પંડિત હોય, પણ એને ગુરુનું મંડન ગુરુનો એટલો મહિમા ગાયો ને ટૂંકમાં 18 કોટડી જ્ઞાન કથ્યું. આ ગુરુનું આખી જિંદગી ભજન કર્યું. તો કે રામ રસે હસો હે મેરે ભાઈ, જો મેં પીવે અમર હો જાય. કે ધ્રુવે પીધા પહેલા જે પીધા ઓર પિયા નું દાન. દાસ કબીર કે મેં તો ફરી ફરી પીધો ઓર પીવન કિયા. જન્માંતર મહેતાજીએ તો એને કરમ ધર્મ ઉપર કોવડો બાંધી દો. કરમ ધર્મ ની વાતો જેટલી અમને નહીં ભાવે, સગડા પદાર્થ જે થતી પામણ મારા વાલાની ચોલે નહીં આવે. પણ એ મહેતાજીએ પાછું કીધું જો કે કરવા ગુરુ મળ્યા રે અખો અખો કરવા ગુરુ મળ્યા અમને અલગ નિરંજન દેવા. એટલે મહેતાજીએ પાછું કીધું કે હરિના જન મુક્તિ ના માંગે, જન્મો જન્મ અવતાર નિત્ય કીર્તન નિત્ય સેવા વત્સવ નિરખવા નંદ કુમાર. મહેતાજી ને કહીને 252 વખત ભગવાન આ મોક્ષની ચીઠી નહીં ઉતારી હોય એની. પણ આ કે મારો મોક્ષ નહીં જોતો, મારો મોક્ષ નથી જોતો.
મારો તો જન્મ આવા સંતોમાં રહી, સત્સંગમાં જઈ, સદગુરુની સેવના કરીને આનંદ થોડો બદલ થયો. આ મારા પણ જીવને બધાય પ્રકારની લગ્ન લાગે, પણ આમાં લગ્ન લાગી કાઢી જ ન લાગી સૌ કોઈ કહે લાગી નહીં તલવાર લાગી ગોપીચંદ ભરતની જેને છોડ દિયા મામલો અમારો છોડ દિયા બરબાદ. કબીર સાહેબ એની વાણીમાં કીધું, આજ સાહેબની જન્મ જયંતિ તો એની યાદી કરી દે. गुरु से लगनी कठिन मेरे भाई, गुरु से लगनी कठिन मेरे भाई, लगनी राजावी न गुरु से लगनी कठिन मेरे भाई, गुरु से लगनी कठिन मेरे भाई. लगनी लागन पार न पावे, जीव पर हो जाए. गुरु से लगनी कठिन मेरे भाई, गुरु से लगनी कठिन मेरे भाई. पपैया स्वाति मुझको प्राची मेरे भाई, पपैया स्वाति मुझको प्राची मेरे भाई, I
कोई काय में मगन, कोई वाय में मगन, तुलसी जिसको जैसी लागे मगन। तुलसीदास महात्मा के आ जगत બધું ગમે કઈને ગમતું હોય એમાં મગન કરો. કોઈને છોકરામાં લગન, કોઈને બૈરામાં લગન, કોઈને મિત્રોમાં લગન, કોઈને પૈસામાં, કોઈને ધંધામાં, કોઈને મનોરંજનમાં. પણ આમાં તો ખૂબ પકડું ગુરુમાં લગ્ન લાગ્યું એટલે તમારા આત્મામાં લાગ્યું, જીવનમાં. આ જીવન પૂર્ણ વાળું નથી કંઈ. આ જીવન નહીં હોય આપણી પાસે તો આ બધું જેટલું હોય છે આપણી પાસે કાયા ને માયા ને બાકી હવે નાનાની ઠેલનું મકાન વાળા ને કુટુંબનો મકાન સૌ હતો આ કશું ભેળું આવવાનું લગાશો. જીવન હશે આપણું, આ જીવન તો તમે કંઈક પ્રાપ્ત કરશો, તો તમે કંઈક આનંદ કરશો, ભજન કરશો. આ જીવન જ નહીં હોતું. તો આપણે સંતો એમ કે સદગુરુ એમ કે આ જીવન જે હાલી રહ્યું કોણ હાલી? તમારા રૂપિયાથી જીવન હાલતા. જો રૂપિયાથી જીવન હાલતું હોત તો પૈસાદાર લોકો મળતું એ રિચાર્જ કરતા. જો રૂપિયાથી આપણું જીવન હાલતું હોત, શરીર હાલતું હોત તો પૈસાદાર લોકો એમના હગાવાળાને મરવા દે, ગમે એટલા પૈસા થાકતો. એક વખત એવું કહેવાય આપણા જાણીતા એક મોટા ઉદ્યોગપતિ ગુજરાતના
એના બાપુજીનો કંઈક છેલ્લે શ્વાસા લે મૂકન મૃત્યુ આરે હોળ આવતી હતી. હવે શરીર છૂટી બધા બેઠેલા. વ્યક્તિના બે દીકરા, બેન મોટા બે દીકરા, એમને જેટલા સંતો જેટલા આશ્રમો બધા હતા, જેટલા વૈદો હકીમો બધાને બોલાવી દીધા. એમને કીધું કે કોઈ પણ મારા બાપને જો જીવન આપો તો પૂરો ચેક લખી આવે. મારા બાપની કેટલી મિલકત છે ને મારા કાકા બધા એના કરતો. અમે અમારા ફંડ મારા બાપ છે એનો ફંડ આવેલો તો અમે બીજું ઉભું કરીને કરશું, પણ મારો બાપ મારું સામ્રાજ્ય મન નહીં આપે. જેના લઈને અમે આ ઉભા થયા આનંદ કરી, એના નામે અત્યારે અમે બધા ફરી ગયા. એ બાપને બચાવવા માટે એને બધા રવાના કર્યા, કોઈ તૈયાર ના. કારણ કે આપણામાં જીવન આવે ને એના જગતમાં એનું કોઈ એવું વિકલ્પ જ નથી. કોઈ એ હજુ વિજ્ઞાન ગોતી જ નહીં હતું કે આ શ્વાસો આપણા અંદર જે રીત આવડ જે રીત જાય એમાં કેવી રીત પૂરવો કેવી રીત કાઢવો એ વિજ્ઞાનના હાથની વાત. મોટામાં મોટા ડોક્ટરો નામાંકિત હોય, જેને હજારો ઓપરેશન કર્યા હોય, એવડા હાથ ઊંચા કરે છે. એમને કોઈ તમારા ઈષ્ટદેવ હોય, કોઈ કુળદેવતા હોય, તમે જેનો માનતા એને યાદ કરો. અમારા હાથની વાત નથી, અમે ખાલી ઉપાય કરી જેમને એ હાથ ઊંચા કરે. હવે આ જીવન ચલાવનારને ઓળખો મહાપુરુષો, એ આત્મા છે, એ પરમાત્મા. ગુરુની બલિહારી એ હતી, એની હારે આપણું કનેક્ટ કરી આવે, એનું કનેક્ટ. અને જીવન છતાં આવા અનેક શરીરો આપણે પ્રાપ્ત કરીએ, એક નહીં આવા. ખાલી આપણી પાસે વીમો હોય 50 લાખની ગાડી હોય તો તમે માર્કેટ ક્યાં ભાઈ વિનો ભાઈબંધ કે હમણાં ભટકી જાય, આ હમણાં ભલે એક્સિડન્ટ થાય, બીજું આપણે વીમો છે. કે તમારી ફેક્ટરી હરજી કે ભલે હરજી થઈ, વીમો છે. આનો વીમો કરો, બીજું બનશે. આના તમે ક્યાં પ્રીમિયમ બચ્યો? એટલે સદગુરુ સંત પાસે જો તો આનો વીમો આના પ્રીમિયમ ભરાય. જો આપણે કોઈ મકાન લઈ, કોઈ મિલકત લઈ તો કે દસ્તાવેજ કરી લો, આપણા ખાતે કરી લો, આના ખાતે કરો. આના ખાતે કરવાનું તે ખરું. કોઈ શાસ્ત્ર પુરાણમાં લખ્યું નહીં તમે યજ્ઞ કરો તો આ શરીર ફરી વખત મળે, તમે 68 ધામ કરો તો ફરી આવું શરીર મળે, એવું ક્યાંય નથી લખ્યું. આ એક કલમ લખી મહાપુરુષે કે સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઉચ્ચ નીચ ઘરે અવતરે પણ આખર સંતના સંત. સંતન ભક્ત હોય છે, વાંચું બોલજો મનુષ્ય હોય. આ તમે જેટલા અવતારના ફોટા જુઓ, રામ કૃષ્ણ રામદેવ, આ જેટલા માતાજી દેવી દેવતા, જેટલા પીર, જેટલા પેગમ્બરો, જેટલા તીર્થંકરો, આ બધા મનુષ્યના રૂપમાં છે ને, આપણા જેવા બધા મનુષ્યમાં છે. તો આ મનુષ્યનું શરીર કરોડો અબજો રૂપિયા દેવતા મળતું નથી, વારે મળતું. હવે મળ્યું આપણને માર મળ્યો મનુષ્ય દેહ માંડ કરીને, પણ જો ભજા નહીં કીર્તાર જો ભાવ ધરીને તો વળી પાછા ખાશો જમના માર ફેંક. માટે જો કલમ લખી રામ નામ સંપા, રામનું નામ લ્યો, આના હપ્તા ભરો, રામ નામ ભરો તો ખાતે થાય. કર્મના કરજમાંથી છોડવું હોય તો ભજન કરવું પડે, ભજન કરો તો શું. જો કમાણી ધીરુભાઈ અંબાણીની મોટી તો બગદાણા વાળાની હતું બધી. બગદાણા વાળાની ગામો ગામ દુજ્યું, જ્યાં જોવાનું ત્યાં સીતારામ બાપાની મટી ગઈ મટુની. અને દર જે વાર નક્કી કર્યું હોય, રવિવાર શનિવાર, તો બાપાનું નામે બધા ભજન કરો. કોઈ કે અહીંયા બાળકો જમાડો, કોઈ કે તિથિ તહેવાર કરે ને ભાઈ. અને અત્યારે રોટલી મોટી, રોટલો મોટો અમદાવાદ. અડધી રાતે 2 વાગે જો તેમ કે કતાર નથી બનાવી, ઘરનું બૈરું કે હું જો ના મને પૂછ્યા ત્યાં કતાર કોણ તમારો બાપો સાહેબ ના પાય. અને બધા અડધી રાતે તમારે લ્યો રામ તો કમાણી કોની મોટી હાથ ઉપર. આ ઉદ્યોગપતિની, કોઈ નેતાની,
જો આખા જવાહરલાલ નહેરુનો આખો પરિવાર કેટલાય વર્ષ રાજ કર્યું તો એના નામે એક અંગક્ષેત્ર બતાવે, એક પણ અંગક્ષેત્ર. પછી પરતમાં આપણે જે અમરુ બાપા થઈ ગયા, અમરબાપ અને દેવીદાસ અને અમરમાં, હવે એને શું કર્યું? દીનભાઈ પાય પૈસ્યો નતો, દુખિયાની સેવા કરી, દીન દુખિયાની, જેનું કોઈ નતું એને રાખ્યા. એ વખતે એવી મહામારી હતી ને રક્તપિત્તનો, એના અડે એટલે ચેપી રોગ, એટલે બીજાને થાય ને મરે છૂટકો ચેપી રોગ. એટલે આ લોકો નાખી દે દરિયામાં, કાં તો એના રાતે તે મૂક્યા વાઘા, એના આવડો આ દેવીદાસ છે ને, સંત દેવીદાસ, એને લાઈન એની સેવા કરતા, એની સેવા કરતા. અને અમરમાં કહેવાય કે નવો રાજુ પરણીને જતી હતી હારે અને ઉતરી થઈ ગયો અને લાગી દે નામ અમર થઈ ગયું, એનું નામ જતી. આ ભજનની કમાઈ જો. અને પરબી અત્યારે જો, પરબમાં આપણે ગમે એને જઈએ તો આપણે માથું નમી જાય, ગમે ત્યાં સમાધિ. એ બધા સમાધિના પુરુષોએ ભજન કર્યું હતું. મારા બાપ ભજન એને રૂપિયા ભેગા નતા કર્યા, ભજન કર્યું હતું. માથે ગુરુ હતા અને ગુરુએ આ ઓળખાયું જીવન, કે જીવનમાં લાગી ગયા, ભજન કરી લીધું. એના નામ હતા જો અત્યારે બીજમાં જો હાડી બીજ આવવા મારા કીડિયા થોડે ઉભરાય છે. એ અમરમાન દેવીદાસે ભજન કરી દીન દુખિયા, જેને જગતે આકારો આપ્યો એના આવકાર આપ્યો. તેના નામે અત્યારે તિથિ કહેવાનું. જલા બાપા લુહાણો, જલા બાપો લુહાણો, જેને પરમાત્માના નામે ટુકડે સારું કરતો. વીરપુર પર નામ કોનું? વીરપુર જલારામ. નકે વીરપુરમાં કેટલાય સુલતાનો થયા છે, રાજવીઓ થયા. જુનાગઢમાં કેટલાય સુલતાનો થયા, રાજવી થયા. પણ જુનાગઢ જાઓ એટલે નરસૈયો આવો. નરસૈયા શું કર્યું? ભજન કર્યું. જલા બાપાએ શું કર્યું? ભજન કર્યું. રોટલા ખવડાયા અને બાઈ આપી દીધી, બાઈ. અને એ બાવાન કે જો બાવાન, અત્યારે બાવાના ભાઈને આપણે છોકરા અંતર કે છોકરા બધું બાવા પેલો માગીને લઈ છોકરાની ઠંડી નોળી આપીને જો આજે આજે ધર્મની ધજા ફરક જલારામ આજે અહીંયા તમારે અહીંયા ગોળ મરી ગયા કે અહીં કઈ લેવું નથી હોય તો ફરસા બનાવો. રામ રામ એને ટુકડો તો આવે ને નકર લવાણા એટલે ખબર કે ભેગું કરવા વાળા આને બહુ ઉડાવ્યું બધું. હજુ ખૂટતું નહીં જો ઉડાડ્યું. અને જે લવાણા ભેગું કરીને જાય કોઈ બાપન તે નામે નથી, ભેગું કરીને નામે નથી. અને આને તો બે લોહાણા છે, ભાનુ બાપો. એ ભાનુ બાપો વિષ્ણુનો અવતાર કહેવાના, આખી ભાનુ પદ ઊભી કરી નાખી. અને આ વીરપુર જલારામ બાપાએ નિખમ નાખી. આ બધો ભજનનો પ્રકાર, આ બધો ભજનનો પ્રકાર. આ કબીર સાહેબની આપણે વાત લીધી તો કબીર સાહેબની ધારામાં કેટલા બધા પુરુષો હતા. આપણું પેઢીનામું કયું પેઢીનામું? તો અમારાથી પેઢીનામું ચાલુ કરું તો મારા ઉપર ભોજા બાપા, ભોજા બાપાની ઉપર ઉગારામ બાપા, ઉગારામ બાપાની ઉપર જઈ તો હિંસાગર બાપા, હિંસાગર બાપાની આગળ લઈ દઉં તો કરમસિંહ બાપા, એના આગળ લઉં તો આનંદરામ બાપા, આનંદરામ બાપાની આગળ લઈ દઉં તો કે મોરાર સાહેબ, મોરાર સાહેબના આગળ રવિ સાહેબનું પાછું મેળવું તો ભાણ સાહેબ, ભાણ સાહેબની ઉપર સષ્ટમ સાહેબની ઉપર યદુનંદન, યદુ સ્વામી, એના આગળ જઈએ તો રાઘવાનંદ, અને એના ઉપર પદ્મનાભની ઉપર કબીર સાહેબ છો. અહીંયા આપણું પાછું આ જીવંત ધારા, આ સાહેબની ધારા, ધર્મની ધારા, અને એનાથી આગળ લઈને છેક આદિનારાયણ સુધી આપણું પાંચવા સંત પરંપરા, ઋષિ પરંપરા, વેદ પરંપરા. તો આ જ વસ્તુ દરેક સંતો ભક્તો થયા, ઋષિમુનિઓ થયા, એને ભજન કરવાનું કીધું, ભગવાનનું નામ જ લેવાનું કીધું. અને ભગવાન કરતા ભગવાનનું નામ મોટું એક નક્કી વાત છે. કારણ કે ભગવાન જેથી લીલા કરવા આવ્યા, જેટલું જગતમાં રહીને સહન કર્યું ભગવાનના અવતારે. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, આ જગતે એને હક લેવા નથી દીધું. અને એના હાથે તર્યા કેટલા ખબર? 5 પછી આંગળીના વેટે ગણાયા.
રામને કોણ કોણ કે પેલા વાનર ઓળખે કે માણસ ઓળખી ગયા. અને ખરેખર માણસ ગયા જ ને તો એ રાવણ બધું થઈ જાય લાલચમાં. અને આવા આપણે બારોબાર ખાઈ બારોબાર પાણી પીવું કામ રામનું કરી દો. રામે કોઈ પતરા પાછળ આવડા ઝાડવા ઉપર થોડે ખાઈ આવો અને પાણી આવી ગયા નહીં ધોઈને બધું કમ્પ્લીટ કરીને કામે લાગી જતા. અને આખો પૂલો બાંધી દીધો ધર્મના ધોઈને આખો વિજય ઘંટો વાગી ગયો રામની ત્યાં. પેલા કૃષ્ણને પેલા ગોવાળિયા ઓળખી ગયા. આપણે ભરવાડ કેમ છે પેલા આપણે પેલા ગામડામાં પર એવી કહેવત હતી કે કૂતરું કહ્યું કે ભરવાડને કે કઈ વાત ભાઈ માણસને જ કર્યું. હવે એવા લોકો કૃષ્ણની હારે અમર થઈ ગયા. ગોવાળિયા એને ગોવાળી ઇન્દ્રિયોના વાળી પરમાત્માના નામમાં એ બધા ગોવાળિયા. અત્યારે જેટલી વખત કૃષ્ણને યાદ કરેલા આ ગોવાળિયાને ગોવાળિયાને યાદ કરવા પડે. પૌધવને યાદ કરવું પડે, અક્રૂરને યાદ કરવું પડે, રાધાને યાદ કરવી પડે, ગોપીઓને યાદ કરવી પડે. આઠ રાણીને કોઈ ઓળખતું નહીં ભગવાનની એક બેન નામ આવડતું હોય રૂકમણીનું, સત્યભામા, જાંબુવતી. આઠ રાણીના નામ કોઈ નહીં આવડતા. 4108 તો બીજું તો ગણવું એ તો ગણવું જ નહીં આપણે. પણ રાધાને બધા યાદ કરી લ્યો. રાધા વધે આખા તમે વંદરામાં જો તો ઝાડવા રાધા રાધા બધા ઝાડવા બધા એવી રાધા રાધા. પણ રાધાએ શું કર્યું? કૃષ્ણ ચલો એ મારો કહેવાનો અર્થ થાય ભગવાનના અવતારો જગત માયા. આ રામાભિષેકને છે હમણાંની વાત 500 વર્ષ અત્યારે આપણે હમણાં મેં જો બીજનાથી ખટારો ભરી તો મેં પેલા પગરખા નાખવા પડે એટલા ભૂલી જાય એમાં. ખટારો ભરી પગરખા અહીંયા પડ્યા રે 4-5 લાખ માણસ અત્યારે આવા ઉનાળાના આવી ડિગ્રી. આપણે ગુજરાતમાં આટલી ગરમી, રાજસ્થાન તો ન પડે. હવે એ 4-5 લાખ માણસ બીજનાથી આવો એ રણુજાના રામદેવ જેથી શરીરમાં હતા ધર્મની ધજા લઈને આવ્યા હતા તેથી મારા બધા એ તુરા સમાધિ કરી નાખી. એના તુરા કે બહાર આપેલા આવ્યા હતા, અરબો આવ્યા હતા, એ વખતે થોડા અંગ્રેજો આવ્યા હતા એની સમાધિ ફેંકવા. આપણા હતા હવે અત્યારે આપણે માની ગયું. ટૂંકમાં એનું નામ મોટું. મારું કહેવાનો અર્થ એ સમજવાનો કે રામ કરતા એનું નામ મોટું, કૃષ્ણ ભગવાન કરતા ભગવાનનું નામ મોટું. અને રામ કૃષ્ણ થયા એ પહેલાં નામ તો હતું. પહેલાં કયા નામે તર્યો? આપણે પહેલાંની વાત કરી. પહેલાં યુગમાં 5 કરોડ તર્યા, બીજા યુગમાં 7 કરોડ, ત્રીજા યુગમાં 9 કરોડ, ચોથા યુગમાં 12 કરોડ. હવે પહેલા કરોડમાં પહેલો યુગ એટલે સત્યુગ. એમાં દેવ દેવતા સાચું જ આવતું, લગભગ ખોટું આવતું નહીં. ત્યાં ખોટું ગોતવું પડતું તો સાચું ગોતવું પડે. તારે નકર ખોટું જ ગોતવું પડતું. ખોટું કેટલું હોય એ ગોતવું પડે. જેમ પેલા ઘઉંમાં કાંકરા ગોતી ખોટું ગોતવાનું આવતું. આપણે મણ ઘઉં હોય એમાં પાછળ કાંકરા કદાચ હોય તોય બાયું એને ચલાવતી નથી, ગોતી નાખાવ. ત્યારે ધરાવવાનું થાય ને એટલે જુદા પાછળ. જોકે વેચવાનું થાય તો કાંકરા કઈ નાખાય. હા, કાંકરાનો ભાવ કહું. વેપારી જે ધર્મના વેપાર કરે ને તો ભેળસેળ કરે બધું. પણ ચોખ્ખો ધર્મ જયારે કરવો હોય ધર્મ હલાવવો હોય ને ધર્મ તો બાયું દહીંનું કરી નાખે, ઝૂંપડે ચડાવવા ચોખ્ખું કરી નાખે. હવે તો ભોવાય નહીં ચલાવતા, બીજું ભાગેલા ટૂટેલા નહીં ચલાવતા. આખા શેરું ના ચાલો. શેરું જોજો હળેલા દાણા વાવજે, શેરું ભાગેલા દાણા વાપરા. આ સોસાયટીના ઘઉં બિયારણમાં ચાલા હતું. નકર તારે પેલા મફત આવકનો મોદી થાય કે શેરું જે વાયા હતી સૌ સુધા 1000 બિયારણમાં પેલા વખતે કે આખા દાણા જોઈ ખા જોઈ હરા વગર. આમે એવું જોયું અમે હળેલા નહીં ચાલે. આમ હળા નાત ને દાંત ને ઊંચું નીચું, મારો ધર્મ ને તારો ધર્મ ને મારો ભગવાન ને તારો ભગવાન, આ બધા હરા કહી ગયા. આપણે એક જ બાપના 5 તત્વોના વિભાગીને આપણા બધાનો બાપ સત્વ સર્જનાર પરમાત્મા પોતે. આપણે બધા 5 તત્વોના વિભાગી. આપણે ગોળના ગણપતિ બનાવો, ગોળના કારીક હોય કદાચ મહાદેવ ગોળનો બનાવી દે, પાઠે ગોળનો બનાવી દે.
પિસ્તાળીનો લાડો ધરાવો એ ગોળનો, હા બધું ગોળનું જોવું ટૂંકમાં ભાઈ. તે તમે એ ગોળ સિવાય સહ શું એમ ટૂંકમાં એમ જગતમાં ભગવાન સિવાય સહ શું જો સમજાઈ જાય તો કણ કણમાં કીધું હું આપું છું તો આપણને દેખાય મતલબ જોઈને એટલે દેખાય કોણ આપણું આપણે મતલબ નથી, બાકી સતો બધા માના પણ મતલબ નથી એટલે બધાને કમાણા દેખાય, બધા બીજું દેખાય, ત્રીજું દેખાય, નાક દેખાય, જાત દેખાય, માનું દેખાય, જાત દેખાય, એમાં રાગ થાય, ઘણા પોતાના માનેમાં રાગ થાય અને બીજાના જોવે ને એનો દ્વેષ થાય. આ રાગ દ્વેષની બંધન છે, મમતાના બંધન. એમ જીવ કર્મ કરી અને બંધાય. એમ તમે ગારામાં રહો ને ગારામાં બર કરીને ગુચાતા જાઓ. આ સંસારમાં જેટલું બર કરજો હળવા થાય ને તરવાના હળવા, બીજું જેટલી વસ્તુ હળવી થાય ને ઉપર આવશે. અને ખરેખર શરીરમાં ભાર સિંહ કર્મ ન હોય. ત્યાંના માણસ મરી જાય ને હાથી હોય, હાથી આપણે હાથીનો પગ જ્યારે જીવતું હોય એટલે કર્મ કરતું હોય જીવતું, અને એ હાથી જ્યારે તમે મરી જાય ને પછી પેલો સત નીકળી જાય કરતો હોય પછી હાથી પાણીમાંથી તરીને ઉપર આવે ખોખું લ્યો, એવડો મોટો હાથી ખોખું તરીને ઉપર આવતો. અને એ જ્યાં સુધી હાથી હતો ત્યાં ડૂબી જતો નહીં હતું તત્વ, કારણ કે મય તત્વ હતું નતું ડૂબાતું ના મય કરમ ભર્યા હતા. કરમ આ માનવને ડૂબાડી એના કરમ અને ધર્મ છે ને એ તારક. આ ધર્મ માટે આપણને શરીર મળ્યું હતું પણ કરમ કરીને ભાર વધારી દીધો, ભાર વધારી દીધો. એટલે આ વસ્તુ આપણે સમજવી કે આપણે તરવું હોય તો ગુરુના નામે હું તરી મારી હોળીને હલેસા કશું નામ ના લાગે. કારણ કે સદગુરુ સાવધ હાક ના આવે છે, જે ઉતર્યા બહુ કરો પાર સહેજે પાર પડવું તો ગુરુના નામે કરી દો. હવે ગુરુ નામ છે એના બાપનું આનંદ. આ ભોજા બાપાએ આપણને નામ આવ્યું છે, એના બાપનું નરસિંહ બાપાને આવ્યું કે ગુરુનું આપ્યું, એના ગુરુનું નામ. આ ગુરુનું નામ તો અનાદિનું હોય. ભગવાન પાસે નામ આવ્યું ગુરુનું જ આવ્યું. તો રામની પાસે નામ કોનું આવ્યું? વશિષ્ઠ ભગવાને આવ્યું નામ ગુરુએ. તો કૃષ્ણનું નામ કોને આવ્યું? એના ગુરુ સાંદીપની દુર્ગા સાહેબ નામ એમને આવ્યું. બાપનું નામ તો શું? બાપનું નામ તો જેલમાં માંડ છૂટકી ના હતા ગોકળમાં. પછી આયુ ભરાણા ને કચ્છના અહીંયા જન્મ થયો હતો ભગવાનનો મથુરામાં. માંડ જવાનીમાં આવ્યો ને તોય પેલા મારવા કેટલા વાના કર્યા. પછી ત્યાં હતો નાનો છોકરો તો રમવા નથી તો રમકડે રમાય એ વદ્રાસુરના, પાંડાસુરના, આકલાસુરના બધા મોકલી મોકલે મારા પડે. માસી બની ગયો, મામો કર્યું, મારવા વાળા જ લ્યો બધા લો. મામાના ગામને મારવા વાળા લ્યો, પોતાના ગામને મારવા. વળી થોડું હતું ને તે દ્વારકા તો હક ના લેવા દે, એના ઘરના બધા બાજુ ભગવાનનો હક હોય એનું નામ લેવો. ભગવાનનું નામ લેવું. અને ભક્તો કોનું નામ કરે ખબર ને? ભગવાનનું નામ લે. ભગવાનનું નામ લેવાનું. ભગવાન તો ખાલી જોવાના, આપણે દર્શન કરવાના બોલો ભગવાનના. એનું નામ લેવાનું છે. તો નામ છે ધર્મ છે. અને ભગવાનના નામે જે કંઈ કરીએ ને આપણે નાનું મોટું એ બધા કર્મ છે. કર્મમાં ફળ મળે. સારા કર્મ કરો તો સારું ફળ મળે, ખોટા કર્મ કરો તો ખોટું ફળ મળે. હવે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા, જેસા કર્મ વેસા ફળ ચાખ્યા. હવે કર્મમાં તમે છૂટા હો સ્વતંત્ર. મનુષ્ય એક સ્વતંત્ર. જો બળદ સ્વતંત્ર નથી, બળદને જો કમાણમાં ખાવું છોડું જોતરાવ પડે ને ભાઈ, જોતરાવ પડે ને ટૂંકમાં. જો ભાડીએ એના ધણી ના દે આજે તો એને ખવડાવ બેઠો બેઠો રચકો ખવડાવ. એ બધા જીવ માત્રને કંઈક કરવું હોય, ખાવું પીવું હોય તો જો જેટલા માનવના સંપર્કમાં આવે ને એને કરવું પડ્યું કામ. જે છૂટા પડ્યા નોખા પડ્યા પછી એદર થાય એમ કંઈ કરવાનું, એને કંઈ કરવાનું. પણ માનવના ભેગા પશુ પંખી આવે એ બંધ ના કરે. એ તો બંધારણ અમને બાંધ્યા બચારા હક લેવા દેતો નથી. તો એટલો મારો કહેવાનો અર્થ થાય તો આપણે કર્મ કરી અને આપણે બંધન કરીએ અને આપણા ભેગા એને બંધનમાં. આપણે તો બંધાણા હતા છોકરાને કે આપણે આ નાથ, આપણે નાથમાં બંધાણા કે આપણે તો આપણે પટેલ
આપણે હરિજન, આપણે બ્રાહ્મણ ને પાંજા છોકરા માણસ તેથી બનાવશો. ભગવાન જ માણસ કરીને મુક્ત તરીકે મોકલ્યા હતા. આ એને આપણે જેવી ઓળખાણ એવા બની ગયા લો. આ સરકારમાં માણસ રહ્યો ને બધા નોકરિયાત કર્યા. એટલે સરકારમાં કોઈએ વાઘનું મોરું પહેર્યું, કોઈએ પાંડાનું પહેર્યું, કોઈએ શિયાળનું પહેર્યું, કોઈએ હાથીનું પહેર્યું. તે એવું એવું બોલવા માંડે, હાથી તેમ નાચો મત કરી પેલો વાઘ છે હાથી બને, કોઈ વાઘ બને. હવે માણામાંથી બધા બનવા માંડ્યા લો. સીના હાથર પંચ્યા હતા કેવું કરે તો એમાં માયા હાથર આ જીવ ભગવાનના હતા માણા અને ખોટા ખેલમાં ફસી ગયા અને હાથું માની બેઠા પાછો. પેલા તો મોરા કાઢી નાખીએ ઘડી ઘડી, પછી નોકરી પૂરી થાય ને 8 કલાકની તેવું પૈપા માણસ થઈ જાય. આપણે આખી જિંદગી આમાં ખેલ નહીં કરી ગયા. આપણે ઉતારતા જ નહીં. હવે બાપ બની જાય, બાપ બની બંધાણા નહીં, ધણી બની ગયા, ધણી બની બંધાણે માથે ધણી ગયા. એને નક્કી કરવું એ ધણી ઓળખાવ બધાનો એક ધણી છે એનો ઓળખાવ. અને એ ધણીને અત્યારે પછી કોણ ધણી? આપણે ભાઈ હોય, ભાઈના ધણી હોય તો નહીં, ભાઈ બચેરી મરી નથી, ધણી હોય તો મરી જાય. એટલે મેરા કે બે તો એવો ધણી ચાલ્યો હોય ને કે એ મરે ને મને મરવાના છે. મારો જૂનું નામ લાય અને એ અમર વધો એ મળતો નથી. એવો નક્કી કરો એવો ધણી ટીંગો ધણી એ આપણો હાથમાં એનો વડો મારો. લગડી ઈમાં લગાડવાની. જે વસ્તુ કાયમી હોય એનું મોંઘી હોય એમાં વસ્તુ એમાં લગીને લગાડે. હવે જાનમાં માનો કે જાનમાં તમે ગાડીવાળા ફોર્ચ્યુનર ગાડીઓ 5 હતી, પછી પેલી તમારા રાજુ બાપા લાવે છે રેન્જ રોવર કરોડોમાં આવે એવી ગાડીઓ 5 હતી. પછી એમાં ઘણા ધારાસભ્યો હતા, ઘણા મોટા મોટા ઉદ્યોગપતિ હતા, અડાણી ને બધા ગૌતમ અડાણી એવા ઘણા નેતા હતા. ગોપા કાકા એવા બધા હતા નેતા બધા મોટા મોટા. તે પેલા ઘરધણી જયારે ગોળ મારત પરિણામવાનું થાય દીકરી લાવે ત્યાંમાંથી એક પરિણામ દીકરી કે વરરાજાને પરિણામ. ભલે વરરાજો ટિફિન લઈને જતો પરિણામ કોણ હાથું નેતાનું પરિણામ કે મોટી ગાડીવાળાનું પરિણામ. ભલે આ ભાડે કરીને લાવે પરિણામ કોણ હારું વરરાજાને. વરરાજો ગોતો બીજા બધા ભાડામાં તો વરરાજાને ગોત મારા. એની સુલતાને જો ઘરે રાખવી આપણે વ્રતિને ઘરે કરવી હોય, જો અમનનો વર્ણ વળાવી હોય ને તો ઘણી ઓળખી પડે. એટલે પેલા સવારે અમે ગાયું જો સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુલતાના સ્વયંવર ગુરુના દેશમાં વિરોધ થાય ને એક બધી મરે નહીં. બાકી આવડા મરી જાય કાં તો રાંડો કાં તો બે રાંડો કાં તો રાંડો કરો એકાદ બે હારે કોક જ મરે નહીં. એટલો મારા બાપ રાંડવાનો ભય ટાળો કારણ પરનું તો પ્રીતમ પ્યારો રાંડવાનો ભય ટાળો. એવું જો કરવું હોય તો અમરનું નામ સફળમાં. શરીર કોઈનું અમર નથી. શરીર અવધિવાળું, રામનું શરીર અવધિવાળું હતું. એને શરીર નદીમાં જીવતા જીવત સમાધિ લીધું. અને રામ જેથી વનમાં ગયા રાજ્યાભિષેક થવાનું તો નોડીને ગયા તે આખું ગામમાં એથી વયો આખું ગામ આડા પડવા માંડ્યા. કાંક કે અમને લેજો અમને લેજો. એટલે ભાઈ તમે અહીંયા છો ને ત્યાં કંઈ અમે કંઈ અહીંયા પાર્ટી કરવા થોડા કંઈ ત્યાં દખણા મારે દે અમારે તો ભોગવટો એટલે દે તમે ધંધા કરો ને કરે. ના ના અમે આવી રામ બધાને ભૂતા મૂકીને જતા રહ્યા હવા ધન્યવાદ આપણે રહી દઈએ અમે કંઈ હવારે વિચારજો બધા મૃતા મૂકીને જતા રહ્યા. અને જાગતા જીવતા જાગતા કીધું બધા એના એવું કહેવાય કે હાલો સરી ઊંઘીને આવું મારી હારે ભાઈ ખૂબ કોઈ બાપો તૈયાર નથી. મારા છોકરા હજુ નાના તો મારા ધણીનું ઘર માંડી એનું બચારું થોડું મૂકીને ઊભું મૂકીને અવાજ મારું તો ભાઈઓનું કુટુંબ તમારા કામ કોઈ બેઠું નાખ્યું કઈ કોઈ નાખ્યું રામની હારે કોઈ નાખ્યું. એક બાબા ભક્તિ કરો મારા ભેગો બાબા મોટી ઉંમર. હવે એવડો મોટો બાબો ભક્તિ કરે એટલે હવે રામ પેલા ભગવાનને કૃષ્ણ ભગવાન ભેગા ના
આંટો મારવાની એને છે ભગવાન. ત્યાં મારા કરતો જોઈ તો પેલા નારદજીએ કીધું તો પ્રભુ આ મારા તમારી પ્રેરણા હવે બાપો અવસર પ્રસંગો પતી જાય ને આવું મને શું જોયું લઈ લઈને બિચારાને ખોટો એને મારા ફેરાય કરે બિચારો ભૂખ્યો રહે કચ્યો રહે ઉપા કરતો લઈ લઈને વિમાનમાં વૈકુંઠ હાથે તો ફેરવતો નારદજીએ જઈને પૂછ્યું બાબા આ કોની માળા ફેરવો કે ભગવાન ત્યાં કે ભગવાનની માળા જવું છે ક્યાં ભગવાનના લોકમાં જ જવાનું ભગવાનના પાર્ષદો લેવા આવે એવું હું શું આપણે જમના દૂધ પાઈ નથી તો મેં આપ્યું કે જમના દૂધ એવા હોય કે મોટા મોટા ડોલા હોય મોટા મોટી આંજુ હોય મોટા મોટા નખ હોય ચીંકડાવાળા હોય પાના ઉપર ગયેલા હોય બાપા હું તો જોઈ નથી ગયો એટલે મારે એની આને હું ભગવાનના પાર્ષદો આવે ને એમાં જવું એટલે મારે આમાં ભગવાનની માળા ફેરવતા અને ભગવાનના લોકો જવું ખુદ ભગવાન લેવા આવ્યો હતો તમારા મોઢામાં અમૃત કે કંઈક થઈ જાવ તૈયાર કે આવું નારદ છું મને ઓળખ્યો વિરામ અગર લાભો હોનાર જ જીત્યો હતું કે આપણે એમ ખરી વાતો વિરા હોય આ તો છોટી હોય નારદ દ્વારા હોય નહીં નારાયણ નારાયણ કરતા હોય કારણ તમને નારદજી હતું કે નારાયણ વેપા મારા અને વિમાને ભેગું બે દો એનો ખોટવાય મચું તમારું વાટ જોઈ સંતો દયાળ હોય કે સદે એવું થાય કે ના 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 નારદજી જો આવત ખરો તમે સંતો દયાળુ જ હોય અને ભગવાન તો તમે કેમ જ કરો ભગવાન કશું કરતો નહીં કોઈ માણા માટે તો સંતો કેમ ભગવાન કરે ને એવું સાંભળ્યું સંતોનો બાંધો બંધાય સંતો છોડે છોડે છૂટે અને ખરેખર ભગવાન એવો જ છે ભક્તો બાંધે ને ભક્તો છોડાવે એટલે કે હા તમે કીધું એટલે મને પાકો વિશ્વાસ અને નારદજી એટલે તમે તો ભગવાનના પરમ ભક્તો ભગવાનનું મન કહેવાય એટલે તમે સહી કરો એટલે મને લઈ જ જાય ભગવાન પણ મારે થોડુંક આવરણ છે કે થોડુંક છો મારે 4 છોકરા બધાને ચારે ભગવાનની તમારી સંતોની દયાથી હારાવાના પણ હવે ચોથા છોકરાનું હક પણ થઈ જાય મારે જવાન થઈ ગયો 18-19 વર્ષનો પણ મારી ગયો બધું હારાવાના હોય છોકરા રૂપાવા એટલે તમારી દયા થઈ જાય ને એક ખાલી જગ્યાએ તમે એટલું ભગવાનને કહો ખારું હકું મળી જાય એમના વાત પણ થઈ જાય લગ્ન કરો પછી તમે તમારો વર્ષે આંટો એક હોય જ છે તો આવતા આંટે ઉતરી જશો લઈ જજો અને ભગવાનને અમારે વતી આટલું કરજો કે સારી બહુ બની કુદરતને કરવું હકું 5 અઠવાડિયામાં આવ્યો સારું અને હકું મળી ગયું અને તાત્કાલિક લગ્ન લઈ લીધા અમને તો મરદ છોડાય હવે એ દીકરાની ઓને કુદરતને કરવું તો હારા દાડા પણ ભગવાનનો આંટો આવી દીકરો થયો દૂધ જો ના હારા દાડા થયા અને આંટો આવ્યો ભગવાનનો નારદજી આવ્યા બાપુ અહીંયા મારા ફેરો બેઠો બેઠો લગ્નના પાણી ચાર વાગ્યો નારદજી કે બાબા વરસ થયું અને કે આંટો પૂરો થતા વાર નહીં નથી જાણે આ વરસ એવું પૂરું થઈ ગયું આપણે એ તમારી દયા હો સંતો એટલે સંતો તમારા અક્ષર શિલા લેખ કહેવાય મુદ્રા લેખ તમારે તે સારું લગ્ન મળ્યો એવો સારો એવો સારા દીકરી સારી પડી ગઈ એમાં દીકરાને અને તમારી દયાની શું વાત કરું જે દીકરીના લગ્ન કરીને સારા દાડા હવે એક આંટો રહી દો એને દૂધ જેવો દીકરો આપી દો એટલે મારા કામ પૂરું થઈ જાય મારે કેટલું કામ પૂરું થઈ જાય ત્રીજા આંટે હવે આ આવશે હા હું આવ તૈયાર છે ત્રીજા આંટે આવ્યો ને ભગવાન તાર ડોહો નહીં ચાર ખાલી અને અહીંયા સભા બેઠેલી સભા શોક સભા એનો ફોટો બાબાનો અને બધા શોકમુખમાં બેઠેલા બધા તો નારદજીએ પૂછ્યું કે અહીં પેલા બાબા અહીં બેઠા કે પછી કે એવું જ શોક સભા એ શું શકે તે કે ક્યાં ગયા કે તો કૈલાસવાસી ગયા વૈકુંઠવાસી બધા વૈકુંઠમાં વાત થઈ ગયો કે ના એકે લોકમાં નથી બધા લોકના દફતર મળી પાસે એક ડોજી કે આમને ખબર ના પડે આ બધા એ પાછા થયા નારદ પૂછવા આ લોક ભગવાન ક્યારે બનાવ્યો
14 લોકના નામ મને આવડે. આ પાછા થયા લોક તો હજુ હમણાં બનાવ્યા. તો ભગવાનને કે તમે આ લોક ચાલો ને એટલે હાથ પાછળથી હાલ્યો લોકમાં ગયા કે નારદ પાછાથી આવ્યો છો એ લોક જોયો હો એ પાછળથી એટલે ભગવાને સૂક્ષ્મ રૂપ લીધું. નારદને લઈ ગયા એકલા બોરમાં પાણીમાં પેલું હોય ને એ કાણામાં કંઈક ભરાઈ ગયેલું ડાળમાં એ હોય ને પણ એમાં પથરો ભરાઈ ગયો. એક પેલો પથ્થરીઓ ડેટકો થયા પેલો પથરો આખો પેલો પાણી વધે ને તો ત્યારે ભાઈને પૂરું પડી જાય ગોળમાં પાણી. એટલે પેલા નારદે પૂછ્યું શું કરો હાડો હા કે આ છોકરાનું પાણી કે એકનો વસુ આવે ને કે આ બધાને પૂરું કરો ને વસુ આવી ગયો આખો ખોટું. પછી કે તારી આપના ડોહા આપણે છોડવાનું નથી. પછી હવે આ દેડકામાં છોડાઈને માર્ગ લઈ ગયા. એમ આ જીવ પાછો પડતો જ નથી. પાછો થાય પણ પાછો પડતો નથી માયામાંથી. કર્મ બંધન કરતો જાય પતાતો જાય. તો કબીર સાહેબ કે નામનું ભજન કરવું હોય તો આપણે ભજન કરવાનું કહે ને એટલે માણસ કડાકૂટ ન કહે. ભજન શું કે કડાકૂટ ટીલા કરે ટપકા કરે કોઈ ભાર વધારે કોઈ ટકા કરાવે કોઈ લુગડા બદલે પણ ઓછા ના કોઈ લીલા ફેરામાં પીતા લુગડા કોઈ ભગવા ફેરવા હવે કાળા પહેરવા મળ્યા કાળા કાળા લુગડા કોઈ બધી ખાખી લુગડા પહેરે કોઈ પોથરાય પહેરે લુગડા બદલવામાંથી ઊંચા આવતા પણ એનો સ્વભાવ બદલતા નથી. આમાં મન જ ફેરવાનું બીજું કઈ ફેરવા શરીરના આચારો ફેરવા નથી મન ફેરવાનું. જે મન શરીરમાં સંસારમાં છે એ મનનો પરમાત્માના નામમાં લખાય નામ. પણ એના માટે ગુરુની દયા જોઈએ ગુરુની ભક્તિ જોઈને ગમ જોઈ. ગુરુ કૃપા બિન સુખે ના ગ્રંથિ માયા મોહ વિકાર રામ કૃષ્ણે ગુરુ ધાર્યા રવિ તું સદગુરુ થાય. રામકૃષ્ણ અવતારોએ માથે ગુરુ કર્યા માથે ગુરુ એને ગુરુ નો આકાર લેવો પડે. નારદ જેવાને ગુરુ કરવા પડે ને કે એ સ્વરાજ્યમાં જવાનું. તો દરેક જેટલા અને દેવી દેવતા આપણે માની એ નુગરા થોડા હોય એના માથે ગુરુ હોય. નુગરા કોઈ પૂજે ને શુક્રા કહેવાય. નુગરો હરફ હોય તો એમ નહીં માનતા કે આ તો નુગરો પેલો મદાની એમ કે આ તો નુગરો થાય એમને શુક્રો ના આવે મદાનીના હાથમાં થાય. એટલે મારા બાપ ભગવાનનું ભજન કરવાનું ચાલુ હોય પણ કરવાની જોગથી ગુરુ પાય અમારા મારા. હવે આ ભજન કરવા માટે બાલ્ય કોઈ વર્ણન નથી. બહારથી કંઈ બદલવું નથી. તમે મોચીનું કામ કરતો તો મોચીનું પણ અમારા ઉગારામ બાબા જોડા હાથ આપજો. આ રોહિતા જન્મકુળમાં બધા સાંભળા સંતા હતા. મીરાને રંગના લગાડું બીજું ભક્તિ ચારા લગાવી દે ચારા મીરા માન થઈ. એમ આના નાતી જાતી હવે લેવા દેવા નથી. પેલો કર્ણો ભગવાનના શ્રીજીભાઈ સાનામાના ભક્તિ કરતા છે સાનામાં અને અભારો ને બધું કરે માટલા ફાટલા કરે. એમાં બધા મનપ્રિય બિલાડીના બચરા હવે એ ભાઈ આવી ગયા ને એક પહેલા જે નજરો નજર જોયું અને રંગ લાગી ગયો શ્રેણે થઈ ગયો. 14 ચોકડીનું રાજ સામે એના બાપનું હણા કરી અને સંગ્રામ ખેલ્યો જો 10-12 વર્ષનો છોકરા કેવો ખેલ્યો. એના માટે મારવાના નકરા પ્રયત્ન કર્યા પણ નામ હતું ને એટલે મર્યો નહીં કર્યો. અને એકલો ના કર્યો એના સંગમાં 5 કરોડ કર્યો. એ વખતે ક્યાં ભગવાન રામ કૃષ્ણ હતા પહેલા તો સતયુગમાં થયો. હવે એ વખતે ભગવાનનું નામ હતું એ નામથી પહેલા જે કર્યો અને પેલા 5 કરોડ કર્યા. બીજા યુગમાં જો આપણે ત્રેતાયુગ હતો. ત્રેતાયુગમાં રામનો જન્મ થયો પણ રામે તારે એવું નહીં કહે એ હરિચંદ્ર થકી 7 કરોડ કર્યા. જો રામે તો 8 ગણ તાર્યા. હરિચંદ્રે 7 કરોડ તાર્યા એના નામથી. રામે એક કાંકરી નાખી ને પાણીમાં ડૂબી ગઈ યાર અને એના નામથી બધા પથરા કરવા માંડે. નામ મોટું બરાબર એટલે નામ ગુરુ આપણને શું હાલે નામ. આપણે પૂજારી મૂર્તિની પૂજા કરો ને તો એને કદાચ મેં 5 પૈસા પેટી મળે કાં તો કદાચ 5 બાંધી હોય ગામે કેમ મળે એને મોક્ષ મુક્તિ નહીં મળે. અને એનું નામ મળે તો એટલે છેલ્લી ક્વોલિટીનો પેલો જે
હજારો માથાના વાળ જેટલા કર્મ કરવા વાળા વક્રમ ખોટા કર્મ એને જાતે કીધું હોય, કોઈનું કીધા કે જ નહીં, એને જાતે કબૂલાત કરી કે જેટલા મતેદા વાળ સતીરાણી એટલા વક્રમ ને કર્યા ખોટા કર્મ. હવે એવડો નામથી તરી ગયો જો કોરી પાવરાની, કોરી પહાડ એટલે કોરે કોરું ભગવાનનું નામ છે, એના કર્મ નથી લાગતા. બાકી ભગવાનને કર્મ લાગ્યા, પેલા વાલીનું કર્મ લાગ્યું હતું ભગવાન અને ભોગવવું પડ્યું કૃષ્ણ અવતાર પારાદીપ્યો હતો. બાકી નામને કર્મ લાગુ પડતું. નામે બાતક છૂટીએ નામે નાચે રોડ, નામ સમોવર કોને તપ તપ કિરતો. આ નામનો પ્રતાપ તો નામ લિયો ને સબ લિયો, સભી શાસ્ત્ર કો વેદ, વિના નામ નરકે દેવ પટપટ જારે વેદ. આ નામનો પ્રતાપ છે. નામ માતમ સાર, આત્મ ગીતાનો ઝાડ, સર્વે સંતો સીધી ગયા નામનો પ્રતાપ છે. આવું નામ છે મારું. नाम छोड़ाओ, नाम तारो, नाम से नैया, नाम केवैया, नाम से तारणहार, आ युगमा नाम से तारणहार। बोलो सदगुरु देव की जय।